સુરેન્દ્રનગર જિલ્લામાં 4 દિવસ પાણી પુરવઠો બંધ રહેશે। 2 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી પાણી નહીં મળે। જિલ્લાના 300થી વધુ ગામને પાણી નહીં મળે। ધોળીધજા ડેમ પર રિપેરિંગની કામગીરીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વઢવાણ, મૂળી, સાયલા અને ચોટીલામાં પણ પાણી નહીં મળે। શાહરૂખ સિપાઈ જોડાઈ ગયા છે। શાહરૂખ, 4 દિવસ પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું કારણ છે અને લોકોને કેટલી તકલીફ પડી શકે છે એના કારણે? જી પીતરી, જરૂર કે સુરેન્દ્રનગર જિલ્લામાં 4 દિવસથી પાણી પુરવઠો બંધ રહેશે। 300થી વધુ ગામોને આની અસર પડશે। જિલ્લામાં આગામી 2 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી પાણી નહીં મળે। પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા દ્વારા રિપેરિંગના કામ અર્થે જાહેરાત કરાઈ છે। જિલ્લાના વઢવાણ, મૂળી, સાયલા, ચોટીલા, થાન અને સહિતના વિસ્તારોમાં સંપૂર્ણપણે પાણી બંધ રહેશે। ધોળીધજા ડેમનો રો વોટર ભૂગર્ભ સ્ટેશનમાં રિપેરિંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। ત્યારે જિલ્લાના 10,000 એકર વિસ્તારમાં રવિ પાકને પણ આની અસર થઈ શકે છે અને સ્થાનિક નગરપાલિકા થાન અને ચોટીલાને 4 દિવસ વૈકલ્પિક પાણીની વ્યવસ્થા કરવાની ફરજ પડશે। જી આભાર તમામ વિગતો માટે।